હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ડૉક્ટર કૃષ્ણાસ હોમિયોપેથી. આ પાર્ટ 2 છે, આપણે મેન્સ્ટ્રુઅલ સાયકલનો પાર્ટ 2. હવે એની અંદર આપણે પાર્ટ 1માં આપણે જોઈ લીધું ઓવેરિયન ચેન્જીસની અંદર ફોલિક્યુલર ફેઝ, જેની અંદર આ અંદરનું બધું આપણે જોઈ લીધું છે. હવે આપણે ચાલુ કરશું લ્યુટિયલ ફેઝથી. તો જેણે પણ વિડીયો પાર્ટ 1 ન જોયો હોય તે જોઈ આવે, અને જેથી તમને આ મેન્સ્ટ્રુઅલ સાયકલ સમજવામાં અને યાદ રાખવામાં ઇઝી રહે. હવે નેક્સ્ટ આપણે જોશું લ્યુટિયલ ફેઝ. લ્યુટિયલ ફેઝ ક્યાંથી ક્યાં સુધીનો હોય? 15 દિવસથી 28 દિવસ સુધીનો. હવે લ્યુટિયલ ફેઝની અંદર શું થાય તો કે જે આપણી ફોલિકલ હતી, મતલબ કે ગ્રાફિયન ફોલિકલ હતી, એ રપ્ચર થઈ ગઈ. હવે રપ્ચર થઈ ગઈ પછી શું થયું? હવે આગળ શું થશે? આપણે જે ઓલો ડાયાગ્રામ જોયો હતો ને આવાળો, અહીંથી અહીંયા સુધીનું આપણે ભણી લીધું. હવે બસ જો આટલું જ ભણવાનું છે, સમજાઈ ગયું? તો હવે આ રપ્ચર થઈ ગયું તો પછી શું થશે? તો પછી જે થશે ને એ આપણે જોવાનું છે. તો એની અંદર શું છે, જો ઓવમ છે ને એ ફર્ટિલાઇઝ થશે. બે શરત હશે. જો ફર્ટિલાઇઝ થશે ને તો એને શું કહેવાશે, અને ફર્ટિલાઇઝ નહીં થાય તો એને શું કહેવાશે. તો ચાલો આપણે ચાલુ કરીએ. પાછું હું તમને બતાવીશ જેથી કરીને રિકોલ કરવામાં તમને આવડી જાય. હવે લ્યુટિયલ ફેઝની અંદર શું કીધું છે? 15 થી 28 દિવસનું છે. હવે ડેવલપ કોર્પસ લ્યુટિયમ ઇન ધીસ ફેઝ. આની અંદર કોર્પસ લ્યુટિયમ બને છે એમ કીધેલું છે. હવે શું, પહેલાં તો આપણે જે વાર્તા કરી હતી ને ઓવેરિયન ચેન્જીસની અંદર, બસ સેમ એ વાર્તા કરવાની કે જર્મિનલ એપિથેલિયમ હશે, પ્રીમોડિયલ ફોલિકલ આવ્યો, પ્રાઇમરી ફોલિકલ આવ્યો, વેસિક્યુલર ફોલિકલ, અને પછી ગ્રાફિયન ફોલિકલ. હવે આફ્ટર ઓવ્યુલેશન, હવે આપણે અહીંથી જોવાનું છે કે ઓવ્યુલેશન થઈ ગયું પછી શું થશે? તો પછી થશે કોર્પસ હેમરેજિકમ, એટલે કે હવે એમાં હેમરેજ થઈ જશે કોર્પસનું, અને એને કહેવાશે કોર્પસ લ્યુટિયમ. જો ફર્ટિલાઇઝેશન થશે ને, ફર્ટિલાઇઝેશન એટલે કે શું, ઓવમ નીકળી ગયો અને ઓવમમાં જો સ્પર્મ હારે જોડાઈને ઝાયગોટ બનશે અને ફર્ટિલાઇઝેશન થઈ જશે, તો છે ને તો શું કહેવાશે? આ જે પાછળ, એટલે કે આ જે વધ્યું ને આપણું, આ પાછળ આ ઓવમ હવે વહી જાય ફેલોપિયન ટ્યુબમાંથી, સ્પર્મ હારે જોડાઈ જાય, ઝાયગોટ બની જાય. તો હવે જે આ પાછળ વધશે ને એને આપણે શું કહેશું? કોર્પસ લ્યુટિયમ ઓફ પ્રેગ્નન્સી. અને જો એ નહીં થાય, એટલે કે સ્પર્મ નહીં આવ્યો અને ફર્ટિલાઇઝ ન થયું, તો શું થશે? તો કોર્પસ લ્યુટિયમ મેન્સ્ટ્રુઆલિસ, એટલે કે મેન્સ્ટ્રુએશન આવી જશે. હવે જો ક્વેશ્ચન શું થાય કે ભાઈ 14મા દિવસે ઓવમ વહી ગયો, હવે ત્યારે ફર્ટિલાઇઝેશન ન થયું, તો જે આ દિવાલ બની છે આપણી યુટ્રસની, એ યુટ્રસની દિવાલ તો પડી ન જ આવી જોઈએ 14મા દિવસે. શું કામ 28 દિવસ લાગે છે? શું કામ કે આજે આપણું કોર્પસ લ્યુટિયમ બન્યું ને એની અંદર પ્રોજેસ્ટેરોન હોય છે. અહીંયા સુધી તો ઇસ્ટ્રોજન કામ કરતો, હવે પ્રોજેસ્ટેરોન કામ કરે. એટલે કે એ પ્રોજેસ્ટેરોન છે ને એ દિવાલને જાળવી રાખવાનું કામ કરે. જ્યારે આ હાવ ડીજનરેશન, એટલે કે કોર્પસ લ્યુટિયમ સાવ પૂરો થઈ જશે ને, સાવ ડીજનરેટ થઈ જશે ને, ત્યારે પ્રોજેસ્ટેરોન નહીં આવે તો દિવાલ કોણ જાળવી રાખશે? તો એ દિવાલ નહીં જળવાય, એટલે આપણે મેન્સ્ટ્રુઅલ સાયકલ આવે છે. સમજાણું? તો હવે જો આપણે આના ફંક્શન જોઈએ. તો ફંક્શન શું છે? સિક્રેશન ઓફ હોર્મોન, પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજન સિક્રેટ કરશે અને પ્રેગ્નન્સી મેન્ટેન રાખશે. સમજાણું? લ્યુટિયલ ફેઝમાં જે કોર્પસ લ્યુટિયમ છે ને એ કાં તો પ્રોજેસ્ટેરોન કાં તો ઇસ્ટ્રોજન, મોસ્ટલી પ્રોજેસ્ટેરોન જ સિક્રેટ કરશે, જેના લીધે આપણી જે ઓલી યુટ્રસની જાડી દિવાલ બની છે ને એ જળવાઈ રહે અને પ્રેગ્નન્સી મેન્ટેન કરશે. જો પ્રેગ્નન્સી થશે તો પછી પ્રેગ્નન્સીમાં શું થાય કે જ્યારે કોર્પસ લ્યુટિયમ છે ને એ 3 મહિના સુધી રહે, અને 3 મહિના પછી પ્લેસેન્ટા જે આખું બની જાય ને, એટલે પ્લેસેન્ટામાંથી પ્રોજેસ્ટેરોન નીકળે, એટલે એ દિવાલ જળવાઈ રહે, અને ત્યાં સુધીમાં કોર્પસ લ્યુટિયમ છે એ ડિજનરેટ થઈ ગયું હોય. રેડી? એટલે પ્રેગ્નન્સી મેન્ટેન કરવાનું સ્ટાર્ટિંગનું કામ તો કોણ કરશે? આ કોર્પસ લ્યુટિયમ જ કરશે. સમજાણું? હવે ફેટ ઓફ કોર્પસ લ્યુટિયમ. કોર્પસ લ્યુટિયમનો ફેટ શું છે કે આગળ જઈને એનું શું થવાનું છે? જો ઓવમ ફર્ટિલાઇઝ નહીં થાય તો કોઈ એને કહેવાશે કોર્પસ આલ્બિકેન્સ. આપણું કોર્પસ આલ્બિકેન્સ જ છે. જો એ ન થયો તો, અને જો ઓવમ ફર્ટિલાઇઝ થઈ જાય તો એને કોર્પસ લ્યુટિયમ ગ્રેવિડિટાટિસ કહેવાશે. રેડી? હવે હું તમને જે આપણે ઓલો લાસ્ટ ટાઈમ જોયું હતું ને જે ડાયાગ્રામ, એ આપણે જોઈએ. જો 14 દિવસ પહેલાં, એટલે કે જ્યારે ફોલિક્યુલર ફેઝ હતો ને ત્યારે ઇસ્ટ્રોજન વધારે જોવા મળે છે. દેખાણો? તો ઇસ્ટ્રોજન વધારે જોવા મળ્યો. ઇસ્ટ્રોજને શું કામ કર્યા હશે? તો કે દિવાલને જાડી બનાવી હશે, એ બધું કર્યું હશે.
એની અંદર ગ્લેન્ડ્સ છે એને ટોર્ચિયસ એટલે કે રસીલી બનાવી હશે, એમાંથી સિક્રેશન સારા કરાવ્યા હશે. હવે 14મા દિવસ પછી એટલે કે ઓવ્યુલેશન થઈ ગયું છે પછી કોર્પસ લ્યુટિયમ બન્યું. તો કોર્પસ લ્યુટિયમની અંદર શું થશે, તો કોર્પસ લ્યુટિયમ છે એની અંદરથી પ્રોજેસ્ટેરોન નીકળશે. તો જો આપણો પ્રોજેસ્ટેરોન હાઈ છે તો પ્રોજેસ્ટેરોન હાઈ રહેશે, જેના લીધે આપણી જે યુટ્રસની અંદર દિવાલ છે એ જાડી એમને મેન્ટેન થઈ રહેશે. સમજાણું હવે આ કઈ રીતે જોવાનું છે, આ 14 દિવસ પહેલાં 14 દિવસ પછી. હવે નેક્સ્ટ જોઈએ શું છે આપણું. નેક્સ્ટ આવી ગયું, જો આપણો લ્યુટિયલ ફેઝ પૂરો થઈ ગયો. ઓવેરિયન ચેન્જીસની જેમ અંદરની જે ફોલિક્યુલર ફેઝ હતો ને એની જેમ લ્યુટિયલ ફેઝ એટલો લાંબો છે નહીં. લ્યુટિયલ ફેઝની અંદર આટલી જ વસ્તુ યાદ રાખવાની. ફોલિક્યુલર ફેઝ લાંબો હતો, લ્યુટિયલ ફેઝની અંદર આપણે શું જોયું, 15 થી 28 દિવસ સુધીનું હોય. જો ફર્ટિલાઇઝેશન થશે તો કોર્પસ આલ્બિકેન્સ, જો ફર્ટિલાઇઝેશન નહીં થાય તો કોર્પસ લ્યુટિયમ ગ્રેવિડિટાટિસ. આ આપણું પૂરું થઈ ગયું લ્યુટિયલ ફેઝ. હવે યુટેરાઇન ચેન્જીસ. તો યુટેરાઇન ચેન્જીસની અંદર 3 ફેઝ આવશે, એક મેન્સ્ટ્રુઅલ ફેઝ, પ્રોલિફેરેટિવ અને સિક્રેટિવ. હવે જો આપણું ઓવરીવાળું હાવ પૂરું રેડી. હવે આપણું આવ્યું યુટ્રસ. તો યુટ્રસની અંદર મેન્સ્ટ્રુઅલ ફેઝ એટલે કે જે મેન્સ્ટ્રુએશન આવ્યું નીકળું એ મેન્સ્ટ્રુઅલ ફેઝ. પછી પ્રોલિફેરેટિવ, મેન્સ્ટ્રુએશન નીકળી ગયું, હવે નેક્સ્ટ મહિનાની પ્રેગ્નન્સી માટે કે એ તૈયાર કરે યુટ્રસની દિવાલ, તો ત્યાં સેલ તો બનાવવા પડે, તો સેલ વધારવા માટે તો એ પ્રોલિફેરેટિવ ફેઝમાં આવશે. હવે એ લચીલું બનશે, કાંઈ ખારું વાતાવરણ બને અંદર યુટ્રસની અંદર, સિક્રેશન સારા હશે તો એના લીધે પ્રેગ્નન્સી જો બની તો એને ન્યુટ્રિશન દઈ શકાય, તો એ આવશે સિક્રેટરી ફેઝમાં. તો આપણે ચાલુ કરીએ. હવે એ બધાની અંદર આપણે શું જોવાનું છે, એક કોમન વસ્તુ કે એન્ડોમેટ્રિયમની અંદર શું ચેન્જીસ આવ્યા એ ટાઈમે. તો મેન્સ્ટ્રુઅલ ફેઝ છે એની અંદર જોઈએ તો ધ પ્રોસેસ ઓફ શેડિંગ એન્ડ એક્ઝિટ ઓફ યુટેરાઇન લાઇનિંગ અલોંગ વિથ બ્લડ એન્ડ ફ્લુઇડ ઇઝ કોલ્ડ મેન્સ્ટ્રુએશન. બ્લડ અને ફ્લુઇડ હારે યુટ્રાઇન લાઇનિંગ છે ને એનું શેડ થશે. આપણું યુટ્રસ છે તો આમ શેડ જે થયું બ્લડ અને ફ્લુઇડ એને આપણે મેન્સ્ટ્રુએશન કીધું. એ 4 થી 5 દિવસનું હોય. એની અંદર ત્યારે શું હોય, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું લેવલ સાવ ડિક્રીઝ હોય. જો આ પાછું આવી ગયું આપણો મેન્સ્ટ્રુએશન ફેઝ છે ને ત્યારે આ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન લેવલ, જો આપણું ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન લેવલ સાવ ડિક્રીઝ છે, નહીવત જેવું જોયું એવી રીતે. ડન. આ છે ને આપણે હારે સમજતા જાય ને એટલે આપણે સરખું સમજાઈ જાય. પછી આ ખાલી ડાયાગ્રામ જોઈએ ને એટલે તોય આપણે યાદ આવી જાય કે ઓકે ક્યારે શું થાય છે. પછી શું કીધું છે, હવે એન્ડોમેટ્રિયમની અંદર મેન્સ્ટ્રુઅલ ફેઝમાં શું ચેન્જીસ આવે, તો જો ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન પહેલાં જ થાય નહીં કે એમાં શું હશે, સાવ ઓછું હશે કાં તો હશે જ નહીં. અને બીજું શું કીધું, જે એન્ડોમેટ્રિયમની દિવાલ હશે એનું રિડક્શન થઈ ગયું હશે. ઓરિજિનલ દિવાલ કેટલી હશે, 100% હોય તો એમાં 65% જેટલું તો ઓછું થઈ ગયું હોય. પછી એન્ડોમેટ્રિયમનું વાઝો કોન્સ્ટ્રિક્શન થશે, એટલે કોન્સ્ટ્રક્શન થશે, હાઇપોક્સિયા થઈ જશે અને એના લીધે નેક્રોસિસ ઓફ એન્ડોમેટ્રિયમ, એના લીધે નેક્રોસિસ થશે. એટલે કે બ્લડ વેસલ કોન્ટ્રેક્ટ થઈ, હાઇપોક્સિયા થઈ ગયું, એની અંદર ઓક્સિજન ઘટ્યું એટલે કે નેક્રોસિસ થયો. હવે શું થશે, નેક્રોસિસ થયો, બ્લડ વેસલ હવે શું થશે, તૂટશે. જેવું અહીંયા હારે જોડાયેલી હોય, જો દિવાલ હોય તો એની હારે એ કોન્ટ્રેક્ટ થયું તો એની હારે જે બ્લડ વેસલ જોડાયેલી હોય એમાં હાઇપોક્સિયા થયો, નેક્રોસિસ થયો, તો બ્લડ વેસલ શું થશે, તૂટી જશે. તૂટી પછી એના લીધે શું થશે, બ્લડ છે ને એ બહારું નીકળશે. બ્લડ બહારું નીકળું તો શું થશે, આઉટર લેયર ઓફ નેક્રોટિક એન્ડોમેટ્રિયમ ઇઝ સેપરેટેડ. બહારનું જે આઉટર લેયર છે નેક્રોટિક એન્ડોમેટ્રિયમ લેયર બની ગયું છે એ સેપરેટ થશે અને એ બ્લડ હારે બહાર નીકળી જશે. 35 ml જેટલું બ્લડ છે ને એ 35 ml જેટલા સિરસ ફ્લુઇડ હારે બહાર નીકળશે. હવે નેક્સ્ટ શું છે આપણું પ્રોલિફેરેટિવ, એટલે હવે સેલ વધારવાના. મેન્સ્ટ્રુઅલ સાયકલ, મેન્સ્ટ્રુઅલ જે ફેસ છે એ પૂરો થઈ ગયો એટલે બ્લડ નીકળી ગયું, બધું થઈ ગયું, લાઇનિંગ હાવ પતલી થઈ ગઈ. હવે કાંઈ નહીં હોય તો લાઇનિંગ હવે કેટલી વધી હશે, 1 mm જેટલી વધી હશે. હવે તો પ્રોલિફેરેટિવ ફેઝ ક્યાંથી આવશે, 5 થી 14મા દિવસમાં આવશે. તો જ્યારે મેન્સ્ટ્રુઅલ ફેઝ પૂરો થઈ જશે ને પછી લેયર કેટલું, જો મેં કીધું ને 1 mm જેટલું એન્ડોમેટ્રિયમનું વધ્યું હશે. હવે એન્ડોમેટ્રિયમની અંદર પ્રોલિફેરેટિવ ફેઝમાં શું ચેન્જીસ આવશે તો એ આપણે જોઈએ. તો એની અંદર શું હશે તો કે પહેલાં તો એન્ડોમેટ્રિયમની અંદર જે સેલ્સ હશે ને એ ફટાફટ બનવા મળશે, જે વહી ગયા હતા એ હવે બનવા મળશે. હવે એપિથેલિયલ રીઅપિયર ઓન ધ સરફેસ ઓફ એન્ડોમેટ્રિયમ વિધિન ધ ફર્સ્ટ 4 to 7 ડે. પહેલાં 4 થી 7 દિવસની અંદર એપિથેલિયલ છે ને એ રીઅપિયર થશે, જેના સરફેસ છે ને એની ઉપર રીઅપિયર થશે.
પછી શું કીધું, યુટેરાઇન ગ્લેન્ડ્સ સ્ટાર્ટ ડેવલપિંગ વિથ એન્ડોમેટ્રિયમ સ્ટ્રોમા. હવે જે એન્ડોમેટ્રિયમ સ્ટ્રોમા બને છે ને એની હારે જે એની ગ્લેન્ડ્સ છે ને, યુટ્રસની ગ્લેન્ડ, એ પણ ડેવલપ થશે. પછી બ્લડ વેસલ આવશે સ્ટ્રોમાની અંદર. પછી બીજું શું પ્રોલિફરેશન થશે, તો એન્ડોમેટ્રિયલ સેલ્સ ઓકસ કન્ટિન્યુઅસલી, એટલે સેલ્સ છે એ કન્ટિન્યુઅસલી બન્યા જ રાખે છે, જેના લીધે સો ધેટ ધ એન્ડોમેટ્રિયમ જે પહેલાં જ્યારે સ્ટાર્ટ થયું ને ત્યારે 1 mmની હતી, હવે એ ક્યાં પહોંચી ગઈ છે, 3 થી 4 mm જેટલી. પછી શું કીધું, હવે આપણું આ પ્રોલિફરેટિવ, એટલે હવે એ બની ગયું, જાડું થઈ ગયું. હવે એ હજી વધારે જાડું કરશે, 3 થી 4 mm જેટલું નહીં, હજી વધારે જાડું કરશે અને એ લચકતું કરશે. રેડી? તો એ કેમાં થશે, સિક્રેટરી ફેઝમાં. તો હવે 5 થી 14 દિવસ સુધી પ્રોલિફરેટિવ એટલે બન્યું. હવે સિક્રેટરી ફેઝ એટલે કે સિક્રેશન થશે. હવે જો તમે નોર્મલ લોજિક લગાડો, 5 થી 14 દિવસ. હવે 5 થી 14 દિવસ સુધી આપણે શું થયું હતું, ફોલિક્યુલર ફેઝ આવ્યો તો જ્યારે ફોલિકલર મોટા થયા હતા. તો જ્યારે ફોલિકલ મોટા થતા હતા ને ત્યારે યુટ્રસની અંદર દિવાલ બનતી હતી કે હમણાં ફોલિકલ આવશે ને એ જ્યારે ફર્ટિલાઇઝેશન થશે ને સ્પર્મ હારે મળીને ત્યારે એ અહીંયા બેસી શકે ને અમારી યુટ્રસમાં, એટલે દિવાલો શું થતી હતી, જાડી થતી હતી. હવે 14મા દિવસે ઓવ્યુલેશન થઈ જાય એટલે સિક્રેટરી ફેઝ ક્યાંથી આવ્યો, 15 થી 28 દિવસ સુધીમાં. એટલે કે જ્યારે ઓવ્યુલેશન થઈ ગયું તો જે ઓવમ છે, ઓવમ જો સ્પર્મ હારે જોડાઈ જાય, જો એ અમારી યુટ્રસની દિવાલની અંદર આવીને રહેવા મળે તો એને સારું એન્વાયરમેન્ટ તો મળવું જોઈએ ને, સરખી ગ્લેન્ડ્સમાંથી બધું ન્યુટ્રિશન મળવું જોઈએ, હોર્મોન્સ મળવા જોઈએ. તો એના માટે એ હવે દિવાલને શું સિક્રેટરી ફેઝમાં લાવીને બધું લચીલું બનાવશે. જો શું કીધું છે, એન્ડોમેટ્રિયમ ગ્લેન્ડ્સ બીકમ સ્મોલ ટોર્ચસ. ટોર્ચસ એટલે કે શું, લચીલી, એટલે કે જે હવે ગ્લેન્ડ અહીંયા ડેવલપ થઈ હતી ને એ હવે ટોર્ચસ બનશે. રેડી? પછી શું કીધું છે, સાઇટોપ્લાઝમ ઓફ સ્ટ્રોમલ સેલ્સ ઇન્ક્રીઝ બીકોઝ ઓફ ધ ડિપોઝિશન ઓફ ગ્લાયકોઝન એન્ડ લિપિડ્સ. રેડી? સાઇટોપ્લાઝમનું જે સ્ટ્રોમલ સેલ છે ને એ ઇન્ક્રીઝ થશે. શું કામ, તો કે ત્યાં ગ્લાયકોઝન અને લિપિડ્સનું ડિપોઝિશન થશે. હવે નવી બ્લડ વેસલ વતન દેખાશે એન્ડોમેટ્રિયલ સ્ટ્રોમાની અંદર, અને એ બ્લડ વેસલ એ શું થશે, ટોર્ચસ, લચીલી બનશે. અને હવે એન્ડોમેટ્રિયમને બ્લડ સપ્લાય મળતી હતી ને એનાથી વધી જશે, મળવાનું વધી જશે. કારણ કે જો એને બ્લડ સપ્લાય મળે તો જ એની હારે જે ઓવમ એની ત્યાં રહેવા આવશે એને મળશે ને. પછી શું કીધું છે, થિકનેસ ઓફ એન્ડોમેટ્રિયમ ઇન્ક્રીઝ અપ ટુ 6 mm. પહેલાં ક્યાં સુધીનું હતું, 1 mm પ્રોલિફેરેટિવ ફેઝમાં. જ્યારે પ્રોલિફેરેટિવ ફેઝ પૂરો થયો 3 થી 4 mm, સિક્રેટરી ફેઝમાં એ 6 mm પહોંચી જશે જાડાઈ. હવે આપણું આ શું થયું, યુટેરાઇન ફેઝ ચેન્જીસ પૂરા થઈ ગયા. હવે આપણું આવશે સર્વિક્સ ચેન્જીસ. એ પહેલાં આપણે આપણો ચાર્ટ લઈ આવીએ. જો આપણે ભણ્યા યુટેરાઇન ચેન્જીસ, એની અંદર મેન્સ્ટ્રુઅલ ફેઝ, પ્રોલિફેરેટિવ ફેઝ, સિક્રેટર ફેઝ. મેન્સ્ટ્રુઅલ ફેઝ 4 થી 5 દિવસનો, જ્યારે બધું બ્લડ નીકળી ગયું. પ્રોલિફેરેટિવ એમાં સેલ બન્યા, જાડી દિવાલ કરવાની છે, 5 થી 14 દિવસ. અને સિક્રેટરી ફેઝ 15 થી 28 દિવસ. જો આ મેન્સ્ટ્રુઅલ ફેઝ ફોલિક્યુલર ફેઝ પહેલાંનો 4 થી 5 દિવસનો. રેડી? હવે પ્રોલિફેરેટિવ ફેઝ ક્યારે હોય, તો કે 5 થી 14 દિવસ. એટલે કે 5 થી 14 દિવસ ત્યારે આ ફોલિક્યુલર ફેઝ હોતો હાલતો હશે કે ફોલિકલ્સ ભાઈ મોટા થતા હશે અને અહીંયા દિવાલ બી જાડી બનતી હશે. સિક્રેટરી ફેઝ એટલે કે બધું લચીલું બને છે, નવું નવું બને છે. તો એ 15 થી 28 દિવસમાં. શું કામ, તો કે ઓવ્યુલેશન થઈ ગયું છે અને ત્યારે ઓવમને રહેવા માટે ઓવમ અને સ્પર્મ દ્વારા જે ફર્ટિલાઇઝેશન થશે, જાયગોટ બનશે, એને રહેવા માટે એ ઘર સારું એવું બનાવે છે. તો સિક્રેટરી ફેઝ 15 થી 28 દિવસનો. અને ત્યારે જ લ્યુટિયલ ફેઝ હાલતો હોય કે જ્યારે લ્યુટિયલ કોર્પસ લ્યુટિયમ છે એ શું કરતું હશે, પ્રોજેસ્ટેરોન સિક્રેટ કરતું હશે. હવે આપણો સર્વિક્સ ચેન્જીસ. જો સર્વિક્સ અને વજાઇનલ ચેન્જીસ છે ને એમાં બે વસ્તુ સેમ છે, પ્રોલિફેરેટિવ ફેઝ અને સિક્રેટરી ફેઝ. આમાં મેન્સ્ટ્રુઅલ ફેઝ નહીં આવે, આમાં બે સેમ આવશે. પ્રોલિફેરેટિવ એટલે એમાંય સેલ્સ વધશે, સિક્રેટરી ફેઝ વજાઇનલ ચેન્જીસમાં. તો આપણે બે હારે જોતા જાય. જો સર્વિક્સની અંદર જ્યારે પ્રોલિફેરેટિવ ફેઝ આવશે તો શું થશે, મ્યુકસ મેમ્બ્રેન છે ને જે સર્વિક્સનું એ સાવ પતલું બનશે અને થિનર અને મોર આર્કલાઇન ડ્યુ ટુ ધ ઇન્ફ્લુએન્સ ઓફ ઇસ્ટ્રોજન. એટલે કે ઇસ્ટ્રોજનના લીધે એ
આલ્કલાઇન બનશે અને થિનર બનશે. નોર્મલી કેવું હોય, એસિડિક હોય, જેના લીધે સ્પર્મ આવે ને તો એને મારી નાખે. પણ આ છે ને હવે તૈયારી કરે છે કે સ્પર્મ આવે અને ફર્ટિલાઇઝેશન થાય તો એ આલ્કલાઇન બનાવશે, થિનર બનાવશે. ઇટ હેલ્પ્સ ઇન ધ સર્વાઇવલ એન્ડ મોટિલિટી ઓફ સ્પર્મેટોઝોઆ. જો કીધું ને કે સ્પર્મને સર્વાઇવલ અને મોટિલિટી માટે એ હેલ્પ કરશે. પછી શું છે, સિક્રેટરી ફેઝ. તો મ્યુકસ મેમ્બ્રેન છે સર્વિક્સનું, એ કેવું બનશે, થીક બનશે. હવે સિક્રેટરી ફેઝમાં મ્યુકસ મેમ્બ્રેન એ થીક બનશે અને અધેસિવ બનશે. શું કામ, તો કે અધેસિવ બીકોઝ ઓફ એક્શન ઓફ પ્રોજેસ્ટેરોન. પ્રોજેસ્ટેરોનના લીધે એ જાડું અને અધેસિવ બનશે. હવે વજાઇનલ ચેન્જીસ, તો એની અંદર શું કીધું છે, પ્રોલિફેરેટિવની અંદર તો એપિથેલિયલ સેલ ઓફ વજાઇના એ કોર્નિફાઈડ થઈ જશે. અને સિક્રેટરી ફેઝમાં શું થશે, તો કે વજાઇનલ ઇપિથેલિયમ પ્રોલિફેરેટ્સ ડ્યુ ટુ ધ એક્શન ઓફ પ્રોજેસ્ટેરોન. પ્રોજેસ્ટેરોનના લીધે વજાઇનલ એપિથેલિયમ છે એની અંદર પ્રોલિફેરેટેડ થશે, એટલે વધારે એપિથેલિયમ અંદર સેલ બનશે. રેડી, આ આપણું આખું મેન્સ્ટ્રુઅલ સાયકલ થઈ ગયું. આ પૂરું. જો કાંઈ જરાય એટલે જરાય અઘરું નથી. તમે બસ આ ચાર્ટ જે છે, આખો ચાર્ટ એ યાદ કરી લ્યો એટલે તમને ખબર પડી જાય કે ક્યાંથી શું કરવાનું છે. સમજાઈ ગયું? હવે હું ફરીથી તમને આખો ક્વેશ્ચન રિકોલ કરાવી દઉં. જુઓ, આપણું મેન્સ્ટ્રુઅલ સાયકલ છે, એમાં આપણે 4 ચેન્જીસ ભણ્યા. 4 ઓવેરિયન, યુટેરાઇન, સર્વિક્સ અને લાસ્ટમાં વજાઇના. હવે ઓવેરિયનની અંદર શું જોયું, તો કે ફોલિક્યુલર ફેઝ જે 5મા દિવસ અને એક લ્યુટિયલ ફેઝ. હવે ફોલિક્યુલરની અંદર 4 ફેઝ જોયા. પ્રીમોડિયલ ફોલિકલ, એટલે ફોલિક્યુલર ફેઝની અંદર આપણે ફોલિકલ મોટા કરવાના. પ્રીમોડિયલ, પ્રાઇમરી, વેસિક્યુલર અને મેચ્યોર. મોટું થઈ ગયું પછી શું થશે, ઓવ્યુલેશન થશે. હવે ઓવ્યુલેશન કઈ રીતે થયું, તો એના સ્ટેજીસ. ઓવ્યુલેશન આપણે જો કરવું હોય તો એની અંદર બસ જો ક્યાંવાળો ડાયાગ્રામ યાદ રાખવાનો, એક આ વાળો ડાયાગ્રામ યાદ રાખી લેવાનો કે ઓવ્યુલેશન થયું તો એ પેરિફેરલ સાઈડ આવશે અને અહીંયા બ્લડ વેસલ બનશે. પછી અંદર બ્લડનો ફ્લો વધી જશે, ફૂલાશે અને પછી શું થશે, લીકેજ થયું જેના લીધે ફૂલાણું એટલે રપ્ચર થયું અને ઓવ્યુલેશન થઈ જશે આપણું. પછી જે આવ્યું ઓવ્યુલેશન થઈ જાય એટલે આપણે હવે શું જોવાનું, એક તો જો હા ડિટર્મિનેશન. તો ડિટર્મિનેશન કઈ રીતે કરવાનું, ટેમ્પરેચર વધી જાય, હોર્મોનલ ચેન્જીસમાં ખબર પડે. રેડી. હવે પછી શું જોવાનું, તો કે ઓવ્યુલેશન થઈ ગયું પછી આ કોર્પસ લ્યુટિયમ આવી જાય. તો લ્યુટિયલ ફેઝ, તો લ્યુટિયલ ફેઝની અંદર જો ફર્ટિલાઇઝ થાય તો કોર્પસ આલ્બિનકસનું ફર્ટિલાઇઝ ન થાય, કોર્પસ લ્યુટિયમ ગ્રેવિડેટેટિસ. હવે પછી યુટેરાઇન ચેન્જીસ. તો યુટેરાઇન ચેન્જીસની અંદર 3 વસ્તુ આવશે. આપણા યુટ્રસની અંદર મેન્સ્ટ્રુઅલ એટલે બ્લડ નીકળું, પછી એની અંદર સેલ બન્યા તો પ્રોલિફેરેટિવ, પછી એને લચીલી બનાવ્યું તો સિક્રેટરી ફેઝ થઈ ગયું. પછી સર્વિક્સ ને વજાઇનામાં બેયમાં સેમ છે, પ્રોલિફેરેટિવ અને સિક્રેટરી ફેઝ બે આવે છે. સર્વિક્સની અંદર શું ચેન્જીસ આવે, વજાઇનાની અંદર શું ચેન્જીસ આવે. જ્યારે પ્રોલિફેરેટિવ ફેઝ હોય ને સિક્રેટરી ફેઝ હોય. રેડી. આ સાવ એટલે સાવ ઇઝી છે, તમને થઈ જશે જો તમે 1-2 વાર રિવિઝન કરીને જોઈ લેશો, યાદ રાખી લેશો. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને ફોલો કરો. થેન્ક યુ.